વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટી પાર્ટ 3 માં રાઇટિંગ સેક્શન વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, વિજ્ઞાન ફેસિલિટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણને રાઇટિંગ સેક્શનમાં સૂચના આપેલ છે. Arrange the incidents of Indian freedom struggle in the ascending order. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભારતીય સ્વતંત્રતા સંગ્રામ નો પ્રસંગની ઘટના આપેલ છે. એ ઘટનાને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે શરૂઆત કરીશું 1947 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ. ત્યાર પછી 1942 1942 ઇટ ઇન્ડિયા મુવમેન્ટ, ભારત છોડો ચળવળ. 1931 1931 એક્ઝિક્યુશન ઓફ ભગતસિંહ, રાજગુરુ એન્ડ સુખદેવ. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી. 1930 1930 સોલ્ટ માર્ચ, દાંડીકૂચ. 1920 નોન કોઓપરેશન મૂવમેન્ટ, અસહકાર આંદોલન. 1919 1919 જલિયાવાલા બાગ મેસેક્ર, જલિયાવાલા બાગ હત્યાકાંડ. 1905 પાર્ટીશન્સ ઓફ બેંગલ, બંગાળના ભાગલા. અને 1857 ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચડતા ક્રમમાં આ પ્રસંગને ગોઠવવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણને સૂચના આપેલ છે. Read the report on the celebration of International Yoga Day. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ઇન્ટરનેશનલ યોગ ડે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી પર નો એક રિપોર્ટ આપેલ છે, એટલે કે અહેવાલ આપે છે. એને વાંચવાનો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી અંગેનો અહેવાલ આપેલ છે, એને આપણે વાંચ. તો અહેવાલ શરીરતા સૌપ્રથમ આવે છે સ્ટેપ. ધ્યાનથી વિદ્યાર્થી સમજો. આના પછી આપણે બીજી પ્રવૃત્તિ કરવાની છે. આ રિપોર્ટ આપણે વાંચીને સમજી લઈશું, તો જાતે આપણે રિપોર્ટ લખી. તો સૌપ્રથમ શિક્ષક આવશે. સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગ ડે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. ત્યારબાદ નંબર 2 માં ડેટ 21 જૂન 2025 સેટરડે, 21 જૂન 2025 શનિવારના જે ઉજવણી થઈ. અને પ્લેસ સ્થળ સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ, છોટા ઉદેપુર. અને સ્થળ આપેલ છે છોટાઉદેપુરની સરસ્વતી પ્રાઇમરી સ્કૂલ, સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલમાં. ત્યારબાદ શીર્ષક, ડેટ અને પ્લેસ પછી હવે એનું વર્ણન આવે છે. સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ, છોટા ઉદેપુર, celebrated International Yoga Day on 21st June 2025 Saturday with great enthusiasm and spirit. છોટાઉદેપુરની સરસ્વતી મંદિર પ્રાથમિક શાળાએ 21 જૂન 2025ના રોજ ખૂબ જ ઉત્સાહ અને મનોબળ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી. The aim of the event was to create awareness for yoga. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. The theme for this year's International Yoga Day was Yoga in Daily Life. આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ એટલે કે વિષય વસ્તુ હતું યોગ ઇન ડેલી લાઈફ, દૈનિક જીવનમાં યોગ. એ આ વર્ષની
આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો વિષય હતો. The event began at 7 a.m. આ કાર્યક્રમ 7 વાગે શરૂ થયો હતો. The students and teachers gathered on the playground. વિદ્યાર્થીઓ અને શિક્ષકો મેદાન ઉપર ભેગા થયા. It was inaugurated by the district primary education officer. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા થયું હતું. He talked about importance and benefits of yoga is speech. He talked about importance. તેમને એના મહત્વ અને યોગના જે ફાયદા છે એના વિશેની વાત એના ભાષણમાં કરી હતી. Our principal spoke about physical and mental health. અમારા આચાર્ય શારીરિક અને માનસિક તંદુરસ્તી વિશે બોલ્યા હતા. A trainer taught us different asanas and pranayam. અમારા પ્રશિક્ષકે અમને જુદા જુદા પ્રકારના આસન્સ અને પ્રાણાયામ શીખવ્યા હતા. The celebration of International Yoga Day was very successful. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ખૂબ જ સફળતાપૂર્વક થઈ હતી. It inspired us to practice yoga daily. તે આપણને યોગની દરરોજ પ્રેક્ટિસ કરવા માટે પ્રેરણા આપે. રિપોર્ટ prepared by કનુભાઈ બારૈયા. આ અહેવાલ કનુભાઈ બારૈયા દ્વારા તૈયાર થયો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે રિપોર્ટ અહેવાલ લેખન કરવાનું હોય છે. વિદ્યાર્થી તો આપણે અહેવાલ લેખન સમજ્યા ને, હવે આનો અહીં ઉપયોગ કરે. હવે રીતના આપણે સમજીએ. યોર આર પીસીસ ઓફ એ રિપોર્ટ. અહીંયા જે રિપોર્ટ આપ્યો છે એને ટુકડા આપેલા પણ. એટલે અહીંયા જે ટુકડા આપેલા પછી શું કહેવામાં કે નંબર ધેમ ઇન એ પ્રોપર ઓર્ડર. હવે આપણે એને યોગ્ય ક્રમમાં લખવાનું, એના નંબર આપવાના કે યોગ્ય પ્રમાણે. એન્ડ અને રીડ રાઇટ ધ રિપોર્ટ ઇન અ પ્રોપર ફોર્મેટ. અને પછી ફરીથી આ રિપોર્ટને યોગ્ય ફોર્મેટમાં ફરીથી લખવાનું છે. એ વિદ્યાર્થીનું ત્યાંથી પહેલા સૂચના લેવાની કે પહેલા તો અહીંયા આપણને રિપોર્ટના ટુકડા આપે છે, એટલે કે આડાઅવળા ટુકડા છે, એને આપણે ક્રમમાં ગોઠવવાના છે. અને ખરી ક્રમમાં ગોઠવાયા પછી આપણે લખવાના. ચાલો આપણે સમજીએ. તો અહીંયા જે પહેલો ભાગ છે, ધ પ્રોગ્રામ વોઝ અ ગ્રેટ સક્સેસ. ઇટ ગેવ અસ મેસેજ ટુ સી સાયન્સ અરાઉન્ડ અસ. રિપોર્ટ પ્રિપેર્ડ બાય અમૃતાબેન પટેલ. તો આ જે ભાગ છે એ રિપોર્ટનો કયો ભાગ છે? તો આપણે અહીંયા ખાનું આપી જેમાં લખવાનું છે વિદ્યાર્થી તો નંબર 5. આ રિપોર્ટનો 5મો ભાગ છે. આપણે જે આગળ અભ્યાસ કર્યો એ ક્રમ પ્રમાણે જ આપણે રિપોર્ટ, એટલા માટે પહેલા રિપોર્ટ આપણે સમજ્યા, પછી આપણે ક્રમમાં લીધું. 5મો ભાગ છે, એ છેલ્લો ભાગ છે. The block level science fair was organized on 24 February 2024 on the playground of શારદા વિદ્યાલય વડોદરા. આ જે ભાગ છે એ ત્રીજો ભાગ છે. ત્યારબાદ ડેટ અને પ્લેસ. સરસ વિદ્યાર્થી, એ કયો ભાગ છે? બીજો ભાગ છે. અને અવર સરપંચ મિસ્ટર મુલજીભાઈ વણકર વોઝ ચીફ ગેસ્ટ. આ જે ભાગ છે એ વર્ણનમાં આવે છે કે એ ભાગ છે ચોથો ભાગ. અને બ્લોક લેવલ સાયન્સ ફેર ઓલરેડી આપણને આપેલું છે 30 નંબર. હવે આપણે આને 5, 3, 2, 4 તો લખી દીધા. હવે આને આપણે 1, 2, 3, 4 અને 5માં એ પ્રમાણે ગોઠવીને રિપોર્ટને તૈયાર કરવાનું. તો પહેલા આપણે નંબર 1 ને લખવાનું, બ્લોક લેવલ સાયન્સ ફેર. ઓકે, બ્લોક લેવલ સાયન્સ ફેર. આ પહેલું એનું શીર્ષક આવશે. ઓકે, રિપોર્ટ. ત્યારબાદ આપણે આગળ અભ્યાસ ડેટ
અને પ્લેસ આવશે. ઓકે, આ નીતિ ટુકડા લઈને આપણે એને ક્રમમાં ગોઠવીએ. ત્યારબાદ એનો ત્રીજો ભાગ, ઓકે, ધ બ્લોક લેવલ સાયન્સ ફેર વોઝ ઓર્ગેનાઇઝડ ઓન 25th February 2024 on the playground of શારદા વિદ્યાલય ખડુદર. વડોદરાની શારદા વિદ્યાલયની પ્લે ગ્રાઉન્ડમાં 25મી ફેબ્રુઆરી 2024ના રોજ બ્લોક લેવલ સાયન્સ ફેર ઉજવાઈ હતો, એટલે કે તાલુકા કક્ષાનો વિજ્ઞાન પ્રયોગ. ધ થીમ વોઝ સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ, અને આ વિજ્ઞાન મેળાનું વિષય હતું વિજ્ઞાન અને પર્યાવરણ. દેર વેર 5 સેક્શન બેઝડ ઓન ધ થીમ. આ વિષય પર આ જે થીમ હતું એના ઉપર 5 વિભાગ હતા. ધ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 1 to 8 took part in it. 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓમાં ભાગ લીધા. ધ એમ ઓફ ધ સાયન્સ ફેર વોઝ ટુ ડેવલપ સ્ટુડન્ટ લવ ફોર સાયન્સ, અને વિજ્ઞાન મેળાનો ઉદ્દેશ હતો એ વિદ્યાર્થીમાં વિજ્ઞાન પ્રત્યે પ્રેમ વિકસે. ઇટ પ્રોવાઇડેડ અ પ્લેટફોર્મ ટુ પ્રેઝન્ટ ધેર રિસોર્સિસ, અને એમને એક પ્લેટફોર્મ આપવામાં આવે કે તેમના જે સંશોધનો અને પ્રયોગો છે તેને પ્રેઝન્ટ કરી શકે, રજૂ કરી. ઓકે, આ ભાગ થઈ ગયો. હવે આવે છે વાત. ઓકે, અવર સરપંચ મિસ્ટર મુલજીભાઈ વણકર વોઝ અ ચીફ ગેસ્ટ. અમારા સરપંચ મિસ્ટર મોતીભાઈ વણકર મુખ્ય અતિથિ હતા. હી ઇઝ અ સાયન્સ ગ્રેજ્યુએટ. તેઓ સાયન્સના સ્નાતક હતા, વિજ્ઞાનના સ્નાતક હતા. હી ગેવ એન ઇન્સ્પાયરિંગ સ્પીચ. તેમને એક પ્રેરણાદાયક ભાષણ આપ્યું હતું. વી સ્પોક અબાઉટ સાયન્સ ઇન અવર ડે ટુ ડે લાઈફ. તેમને આપણા જીવનના દૈનિક જીવનમાં જે વિજ્ઞાન છે એના વિશે કર્યું હતું. ઇન્સ્પાયર્ડ ધ સ્ટુડન્ટ. તેમને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી, એમને પ્રેરણાદાયક બનાવ્યા હતા. ધેન ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધ ટીચર્સ ઓફ સરાઉન્ડિંગ વિલેજીસ કેમ ટુ વિઝિટ. પછી વિદ્યાર્થીઓ અને શિક્ષકો જે આસપાસના ગામડાના છે તે વિજ્ઞાન મેળાની મુલાકાત લીધી હતી, આવ્યા હતા. પીપલ ઓફ અવર વિલેજ ઓલ્સો સો ધ સાયન્સ પ્રોજેક્ટ. અમારા ગામના લોકોએ તે પ્રમાણે પછી સાયન્સ પ્રોજેક્ટ્સ પણ થયા હતા. પ્રોજેક્ટ ફોકસ ઓન બેઝિક સાયન્ટિફિક પ્રિન્સિપલ. જે પ્રોજેક્ટ હતા એ ખાસ શાના ઉપર ફોકસ કરતા હતા? તો પ્રાથમિક વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર, જેવી કે સત્ય રિન્યુએબલ એનર્જી મોડેલ, પુનરુત્થાન ઉર્જાદાયક મોડેલ હતું, વોટર ટ્રીટમેન્ટ ટેકનિક, પાણી શુદ્ધિકરણની પદ્ધતિઓ, એન્ડ સિમ્પલ મશીન, સાદા મશીનો, રોબોટ, સોલર પાવર ડિવાઇસ, સોલરની પાવરથી ચાલતા ડિવાઇસીસ, એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, કચરા માટેનું વ્યવસ્થાપન સિસ્ટમ. તો જજીસ વિઝિટેડ ઓલ ધ સેક્શન ઓફ ધ સાયન્સ ફેર. જજ જે હતા એ લોકોએ બધા જ વિભાગના સાયન્સ ફેરના બધા જ વિભાગ મુલાકાત લીધી. તે આસ્ટર ક્વેશ્ચન ટુ ધ પાર્ટિસિપન્ટ નોટિસમાં. તેઓએ ભાગ લેનાર વિદ્યાર્થીઓના પ્રશ્નો પૂછ્યા હતા અને માર્ક્સ નોટ કર્યા હતા. ધ પ્રોગ્રામ વોઝ એન્ડેડ બાય એન અવોર્ડ સેરેમની, અને એવોર્ડ આપીને આ પ્રોગ્રામને પૂર્ણ કરવામાં આવ્યા છે. બરાબર. હવે છેલ્લો ભાગ આવે. ધ પ્રોગ્રામ વોઝ વેટ હશે. આ કાર્યક્રમ ખૂબ જ સફળ ગયો હતો. ગેવર્સ મેસેજ કી સાયન્સ ત્યાર પણ સંદેશ આપે છે આસપાસના વિજ્ઞાનને જુઓ. રિપોર્ટ ટુ કહીમાં પટ. આ રીતે આપો અહેવાલ આપણે લખવાનો તો ક્રમમાં ગોઠવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હા, રાઇટિંગ સેક્શનની અંદર અઘરા સ્પેલિંગ છે, ક્રેમ ટુ 5 સ્પેલિંગ છે. તમારે વોકેબ્યુલરી પૂરો કરવાનો ખૂબ જ જરૂરી છે. એ ચોક્કસ તમે આને નોટ કરી લો અને એને પ્રિપેર કરજો. હા, ચોક્કસ તમને વિનંતી કરી ચેનલ પર પ્રથમ વાર આવ્યા તે ચેનલ સબસ્ક્રાઇબ કરી પહેલા કરવાનું પ્રેસ કરી લેશો ને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને લાઈક ચોક્કસ કરજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.